કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં જશો તો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। આ ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, ઓલ નોટિફિકેશનનું બટન દબાવી દેજો તો આપણે આવા નવા વ્લોગ યુટ્યુબમાં મૂકતા રહીશું। અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર બતાવજો। તો આ વ્લોગમાં બને રહેજો। તો આપણે આવી સુધી પીપોદરા મોગલધામ સુરત, તો વ્લોગમાં બના રહેજો। તો મિત્રો આપણે આવી છીએ ચાલીને આપણે મોગલધામ પીપોદરા, તો વ્લોગમાં બન્યા રહેજો। આપણે આજ આવીશું તો આપણે પહોંચ્યા છીએ કાપોદરા, આપણે બંબા ગેટ સુરત। જો આપણે ચાલીને આવી છીએ, જ્યાં અમારા ફ્રેન્ડ છે બધે। જો આ ફ્રેન્ડ આયલા જાય છે, કેવી એની ધૂનમાં ચાલ્યા જાય। અમે ચાલીને જ આવી છીએ। જો તારા લાઇટિંગના અભાવના કારણે તો કે મોટા દેખાતા નથી, ક્યારે પહોંચશું તે ખબર નથી, પણ તમે જરૂર એને મોટું દેખાડવામાં આવશે એટલે તમે કહેશું। કેમ છો? નમસ્તે ભાઈ મિત્રો, આ અમારા કોમેડી છે ના ભાઈ ગમે હાલમાં કોમેડી કરી નાખો। જો આ અમારે છે, જો આ કેસેટ। જય માતાજી ભાઈઓ, બધાને કેમ છે? તબિયત પાણી સારા છે? સારા જ છે કેમ મિત્રો? સારા હોય તો બહુ સારું। તો મિત્રો જો અમે દુકાન ઉભા રહ્યા છીએ, આ ભાઈ જો થાકી જશે। હા તો એક લઈ લો। આ ભાઈ ફોન કરે છે બીજાને, મોટા ભાઈને ફોન કરે છે ક્યાં પહોંચ્યા છે। જો આ દુકાન છે, આ તારે મેં પાણીની બોટલ ને એવું બધું લેવું પડે છે। આપણે આ રોડે કામરેજ વાળા આ ભાઈ છે દુકાનના માલિક। એક જ આપજો, પાણી લીધી। તો મિત્રો આપણે પગી ગયા છે શીકવાડી। જો આ જો તારે કેસટું કરે છે, અને આ એક અમારા ભાઈ છે, આ નિર્જીવ ને સજીવની કરે છે। કાંઈક એક ખબર પડતી નથી હાલ ભાઈ હોપારાની કાંઈ ખબર, અને સજીવ નિર્જીવની કે નરજીવ ને ફીરજીવ ને। તો મિત્રો આપણે પહોંચ્યા છીએ જો આપણે સુરતમાં પ્રાણી સંગ્રહાલય। અત્યારે લાઇટિંગના અભાવના કારણે આપણે કાંઈ હરખું દેખાડી શકતા નથી। જો મિત્રો આ છે સુરતનું પ્રાણી સંગ્રહાલય। આ અમારા ભાઈ જો ફોટા પાડે છે, ભાવેશ કરીને નામ છે। જો અમારા સેલ્ફી લવર છે, જોઈ લો। અમે પોગી ગયા પાણી સંગ્રહાલય એક્ઝેક્ટ। આ પ્રવેશદ્વાર છે, આ પ્રવેશ દ્વાર છે। આ મેટ્રોનું કામ ચાલુ છે અહીંયા, અને જો અહીંયા બધે મેટ્રોનું કામ ચાલુ છે અત્યારે, આ રીતે છે। અને અત્યારે અમે જ આવી છીએ। તો મિત્રો આપણે પહોંચ્યા છીએ શ્યામધામ મંદિર। જો ઓલા આપણા બે ફ્રેન્ડ છે એ આગળ આવેલા જાય છે, અને આ આવી ગયું છે શ્યામધામ મંદિર। અને આ જો શ્યામધામ સર્કલ છે, જો આપણે અહીં સિંહનું પૂતળું બતાવે છે। જો આ શ્યામધામ સર્કલ છે, ને આ છે શ્યામધામ મંદિર, અને અમારા આગળ જો ચાલ્યા જાય છે। આ પાગીગા શ્યામધામ મંદિર। તારે રસ્તો છે હાવ સુનસાન, અમે તને હાલીને જ આવી છીએ અત્યારે। અને બ્લોગમાં બન્યા રહેજો, અને વિડીયો ગમે તો લાઈક કરજો, અને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર બતાવજો। અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને ઓલ નોટિફિકેશનનું બટન દબાવી દેજો। તો મિત્રો અમે ચા પીવા ઉભા રહ્યા છીએ ખેતલા પાયા લસકાણા। જો અમારા ચા પીવે છે ખેતલા પણ। જો અમારા આ ભાઈ ચા પીવે છે, રકેબીમાં લીધી છે। મને કપમાંથી લઈ લીધી। તો મિત્રો તો અમે અહીંયા જો આ ભાઈ ભૂખ્યા છે, અમારા આ ભાઈ તે ભૂખ્યા છે, અને બિલ દેવાના બાકી છે। અડધું ખાઈ લીધું છે। જો આ બધું આ બધું શટ કરી જશે। આ બધું જો આ ટેબ જેવી ડીશ ઉપર અત્યારે જો આમાં આપણે ઓર્ડર દીધો છે। ભાઈને પૂછી લ્યો આપણે ઓર્ડર તૈયાર થઈ ગયો છે। શેનો ઓર્ડર આપ્યો છે? શેનો ઓર્ડર આપ્યો છે આપણે? હા એમ જો આ ભાઈ બનાવે છે। તો આ બની ગયું છે આપણું। જો દુકાનનું નામ બતાવી દીધું। તો
તો આ છે સુરતનો ટોલ નાકો. જો અમે બધા થાકી ગયા છીએ તો જો કેવા પગ લાંબા કરીને બેઠા છે. જો કેવા પગ લાંબા કરીને બેઠા બધા. જો થાકી ગયા છે બધા. આ એમ તો કેવા લાંગા ઠાકડો લાગ્યો છે મિત્રો. આરતી થઈ ગઈ યાર. गुड मॉर्निंग. गुड मॉर्निंग. कसे काय? गुड मॉर्निंग भाइयों. गुड मॉर्निंग. અમે અત્યારે પીપોદરા પહોંચવા આવ્યા છીએ. 10 મિનિટની અંદર પીપોદરા આવીશું. તમને ચા લઈને દર્શન કરાવશું પીપોદરાના. મોગલમાના તમને દર્શન કરાવશું ભાઈઓ. ફાઇનલી પહોંચવા આવ્યો છે. જો આ ભાઈ આગળ ચાલી રહ્યા છે. આ જો બધા વાહનોનો અવાજ આવી રહ્યો છે. અને આ છે નેર છે. જો કેવા અત્યારે સુરતમાં નેર ફૂલ ભરપૂર છે. જો પાણી તો જો. આ છે પીપોદરા જવાનો રસ્તો. બસ હવે એક જ કિલોમીટર આઘું છે. તમે વ્લોગમાં બન્યા રહેજો એટલે તમને આગળ પીપોદરા મોગલમાના દર્શન કરાવું મિત્રો. જો આ બે અમારા ફ્રેન્ડ છે. અમે રાતે લગભગ અમે 12 આજુબાજુ નીકળ્યા છું. અત્યારે વાગ્યા છે જોઈ લઉં મિત્રો. અત્યારે વાગ્યા છે 7 વાગ્યા છે. તો હજી મેં જાવીશ હજી અત્યારે ચાલીને જ આવી છે મિત્રો. વાહનોના કારણે અત્યારે અમે જાવી છીએ. તો નાની એવી પતલી ગલી છે આ ચાલવા માટેની. તો એનાથી ચાલીને જ આવી છે. અમારા આ બે ભાઈ ફૂલ થાકી ગયા છે. હારે હું પણ થાકી જ ગયો છું ભાઈ. જો મારી કોમેન્ટ પાસ કરે છે. અને આ ભાઈને મસ્તી કરવાનો બહુ શોખ. એટલે આપણે કોઈ નિશાન એને મનમાં લેવાનું નહીં મિત્રો. આ તારા જો આ ઠાકોડો લાગી ગયો ને એના ઘા છે મિત્રો. આ ઠાકડો લાગી જાય પછી હું બોલે ને હું નહીં કઈ ખબર જ ન પડે. તો મિત્રો આપણે ફાઇનલી આપણે જો મોગલધામ પહોંચી ગયા છે. જો આ મિત્રો તો આ છે આપણે પીપોદરા મોગલધામ. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ મોગલધામ પીપોદરા. તો મિત્રો આપણે જો પીપોદરા પહોંચી ગયા છે. જો અહીંયા છે આપણે આઈ શ્રી કૃપા શ્રીફળ ભંડાર. આપણે અહીંથી શ્રીફળ લેવાનું મોગલમાં પધરવા માટે. તો આ છે આપણે પીપોદરા મોગલધામ. આ છે જો મોગલમાનું મંદિર મોગલધામ પીપોદરા. વિડીયો ગમે તો લાઈક કરજો. કેવો લાગ્યો એ તે કોમેન્ટમાં જરૂર બતાવજો મિત્રો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓલ નોટિફિકેશન બટન દબાવી દેજો. અમારા છે લાલભાઈ. તો જાવી છે મિત્રો મોગલમાના દર્શન કરવા. તો વ્લોગમાં બન્યા રહેજો. તો આપણે જાવી છે મોગલમાના દર્શન કરવા માટે. તો આ છે આપણે મોગલમાના મંદિરે અંદર જતા ગળતા આવે છે મોટો એવો ધૂણો. આ બધા મંદિર છે. બધા દર્શન કરે છે શ્રદ્ધાળુ દર્શક મિત્રો. આ છે મંદિર. જો ધૂણો છે. ધૂણાના દર્શન કરી લો મિત્રો. મેં તો દર્શન કરી લીધા છે. જો આ ધૂણો. તો આ છે આપણે ફાઇનલી મંદિર. જો દોસ્તો આપણે મોગલમાં દર્શન કરી લો.
બધા જો દર્શન કરે છે મોગલમાના. તો આ શેખ બાજુમાં મંદિર છે ને, જો મિત્રો. તો મિત્રો આ વ્લોગ કેવો લાગ્યો તે જરૂર બતાવજો, અને ભાઈ દર્શન કરે છે. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં બતાવજો, અને આપણે આ વ્લોગને આપણે મોગલમાઈ મંદિરે આપણે પૂરો કરીએ છીએ. આપણે મળીએ પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય મા મોગલ.